નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર. આવતીકાલથી છોડાશે સિંચાઈનું પાણી. સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી છોડાશે. મુખ્યમંત્રીએ સિંચાઈ વિભાગને આદેશ આપ્યા છે. અમેરિકા પ્રવાસે હોવા છતાં મુખ્યમંત્રીએ સ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે સિંચાઈ વિભાગને આદેશ કર્યા છે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કૃષિમંત્રી જીતુ વાઘાણીની રજૂઆતને પગલે આ ત્વરિત નિર્ણય લેવાયો છે. વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના ખેડૂતોને ઉભા પાકને મળશે સંજીવની. પાકને નુકસાન થતું અટકશે. રાજ્યમાં હજુ પણ આગામી 7 દિવસ સારા વરસાદની સંભાવના નહીવત છે. હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. એક તરફ પહેલેથી કેટલાક વિસ્તાર વરસાદની અછતનો સામનો કરી રહ્યા છે. એવામાં નવા વરસાદી રાઉન્ડમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ પણ પિયત આપવાનું શરૂ કરી દીધું છે. દેશમાં દુષ્કાળની આશંકાની શક્યતા વ્યક્ત થઈ ગઈ છે અને તેમાં વધારો પણ થઈ રહ્યો છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે દાવો કર્યો છે. સ્કાયમેટે જાહેર કરેલા નવા પૂર્વાનુમાન પ્રમાણે દેશમાં ચોમાસુ સિઝનમાં સામાન્યનો માત્ર 85% જ વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે વરસાદની 15% જેટલી અછત રહી શકે છે. સ્કાયમેટના અનુમાન પ્રમાણે દુષ્કાળ પડવાની સંભાવના 70%એ પહોંચી છે, જે એપ્રિલમાં માત્ર 30% જ હતી. અલ્નીનોની સતત પ્રબળ બની રહેલા હોવાને કારણે ઓગસ્ટના બાકીના દિવસો અને સપ્ટેમ્બરના દિવસોમાં તેની અસર ભારતના ચોમાસા પર વધુ રહેવાની આશંકા વ્યક્ત કરાઈ છે. અન્ય મહત્વના સમાચાર. ભાવનગરમાં નકલી દારૂકાંડનો કહેર, 4 લોકોના મોતથી ખળભળાટ. ભાવનગરમાં નકલી દારૂકાંડે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી વચ્ચે દારૂના નામે જાણે એક પછી એક એમ 4 લોકોના મોતનો ખેલ શરૂ થયો. ઘોઘાના ખરખડી ગામે યુવકનો દારૂ પાર્ટી કરવી મોંઘી પડી ગઈ છે. ખરખડી ગામમાં 16 ઓગસ્ટની રાત્રે 7 મિત્રોએ દારૂની પાર્ટી કરી, જે બાદ એક પછી એક યુવકોની તબિયત લથડી. કેટલાક કલાકો સુધી બેભાન રહ્યા અને સારવાર દરમિયાન ઉપેન્દ્રસિંહ ગોહિલનું મૃત્યુ થયું. ત્યારબાદ વધુ 2 લોકોના મોત નકલી દારૂથી થયાના આક્ષેપ સામે આવ્યા, જ્યારે વધુ એક વ્યક્તિનું મોત શંકાસ્પદ માનવામાં આવી રહ્યું છે. 19 લોકો અસરગ્રસ્ત થતા તેને તંત્ર દોડતું થઈ ગયું. આ સમગ્ર કાંડમાં નકલી રોયલ સ્ટેક દારૂનું વેચાણ કરનાર 4 બુટલેગરોને પોલીસે ડિટેન કર્યા. તપાસમાં નકલી દારૂ મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવ્યો હોવાનો ખુલાસો થયો. પોલીસે નકલી દારૂનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો અને હવે તેની સાયન્ટિફિક તપાસ કરાશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે દારૂ બનાવવાની રીત શીખવાડવા માટે રઈસ નામનો કારીગર આવ્યો હોવાની માહિતી છે, જ્યારે હજુ 15 પેટી નકલી દારૂની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ ભાવનગરના કાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. તમામ ગામોના સરપંચો સાથે બેઠક કરી રોયલ સ્ટેક નામનો દારૂ હાલ ન પીવા સૂચના અપાઈ છે. દારૂ બનાવવાની કે વેચાણની કોઈ બાતમી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે. પોલીસની સ્પષ્ટ અપીલ છે, છેલ્લા 2-3 દિવસમાં આ બ્રાન્ડનો દારૂ પીનાર વ્યક્તિએ લક્ષણોની રાહ જોયા વગર તાત્કાલિક હોસ્પિટલમાં ચેકઅપ કરાવવું. ઝેરી દારૂકાંડના પડઘા હવે ગાંધીનગર સુધી પહોંચ્યા છે. મામલાની ગંભીરતા વચ્ચે નાયબ મુખ્યમંત્રીએ બેઠક કરી સમગ્ર રાજ્યમાં દારૂના નેટવર્ક સામે મોટું ઓપરેશન શરૂ કરવાની કવાયત તેજ બની. નકલી દારૂકાંડમાં તપાસનો ધમધમાટ તેજ થતા મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘર સુધી પોલીસ પહોંચી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઉજ્જૈનથી અંદાજે 230 જેટલી નકલી દારૂની બોટલો લાવવામાં આવી હતી. આ બોટલો વર્તેજ ખાતે ગૌતમ સોલંકીના ઘરે લાવવામાં આવી, જ્યાં રઈસ અને મુકેશ નામના શખ્સોએ તેમાં વિદેશી દારૂની ભેળસેળ કરી હતી. ત્યારબાદ આ નકલી દારૂનું વેચાણ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. જૂનાગઢમાં હનુમાન ધારા મંદિરના પૂજારીનો દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ. ગિરનારની પવિત્ર ભૂમિ પર દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો. ગિરનાર પર આવેલા હનુમાન ધારા મંદિર અને ઉપરકોટ નજીક આવેલ રામજી મંદિરની પવિત્રતા સામે સવાલો ઉભા કરતો કથિત વિડીયો વાયરલ થયો. વિડીયોમાં મંદિરની વ્યવસ્થા સાથે સંકળાયેલા 2 ભાઈઓ દારૂ પીતા હોવાનો દાવો કરવામાં આવ્યો. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી છે. મહત્વનું છે કે મંદિરની વ્યવસ્થા સંભાળતા વિશાલ અગ્રાવત અને તેમના ભાઈ હિરેનદાસ અગ્રાવત દારૂ પીતા હોય તેવા બંને ભાઈઓના અલગ-અલગ 2 વિડીયો વાયરલ થયા. વિશાલ અગ્રવાલ મિત્રો સાથે દારૂની મહેફિલ માણવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાવિકોમાં રોષ જોવા મળ્યો. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ પણ હરકતમાં આવી અને વિડીયોમાં દેખાતા બંને ભાઈઓના નિવાસસ્થાને પહોંચી તપાસ હાથ ધરી. અલગ અલગ વિડીયોમાં દેખાતા બંને ભાઈઓ ઉપરકોટ નજીક આવેલા રામજી મંદિરના ડેલામાં રહે છે. હનુમાન ધારા મંદિરની વ્યવસ્થા સંભાળતા વિશાલ અગ્રવાલે સ્પષ્ટતા કરી કે તેઓ પૂજારી નથી, પરંતુ હનુમાન ધારા મંદિરની વ્યવસ્થા સંભાળે છે અને મંદિર સાથે જોડાયેલા છે. તેમજ વાયરલ વિડીયો જૂનો છે અને તે દારૂ પીતા નથી, પરંતુ જ્યારે લોકો દારૂ પીતા હતા તે લોકોની સાથે ફક્ત બેઠા હતા તેવો દાવો કરાયો છે. તેમને બદનામ કરવા માટે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. અને મારો વિડીયો ઉતાર્યો છે અમારા દુશ્મનભાઈ છે ને લતાવાળા દારૂ જેટલા વેચે જ ને, એ અમારો વિડીયો ઉતારી અમારો મારા ભાઈનો, એટલે એ ખોટા વિડીયો ડાઉનલોડ કરીને અંદરને મૂકે છે. હું બીજું કઈ છે નહીં, અમે કઈ પિતા છીએ ને એવું. વડોદરામાં પોલીસ જ બની ગઈ બુટલેગર.
ખાકી પહેરીને ફરજ બજાવતી પોલીસ જ દારૂબંધીના નિયમો તોડે તો? આ સવાલ ઉભો કરતી ચોંકાવનારી ઘટના વડોદરામાં સામે આવી છે, જ્યાં ખુદ પોલીસ જ બુટલેગર બનીને દારૂની ખેપ મારતો રંગે હાથે પકડાઈ ગયો છે. ગોધરા રેલવે પોલીસમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા કારમાં દારૂની ખેપ લઈ જતા ઝડપાયો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી નંદેશ્રી પોલીસે 4.60 લાખ રૂપિયાના દારૂ સાથે તેને ઝડપી પાડ્યો. માત્ર પોલીસ કર્મી જ નહીં, તેનો સાગરીત વિક્રમ ઢાપાની પણ પોલીસના સકંજામાં આવ્યો હોવાની જાણકારી. તપાસમાં સામે આવ્યું છે કે સુરતના સલીમ પાસેથી દારૂ લાવવામાં આવ્યો હતો અને આ કાળા કારોબારનો હેડ કોન્સ્ટેબલ સંજયનો પણ નફામાં ભાગ હતો. પોલીસે દારૂ ઉપરાંત કાર અને 4 મોબાઈલ સહિત કુલ 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ બંને આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે. તપાસ આગળ વધશે તેમ દારૂના આ નેટવર્કનું વધુ ખેલાડીઓના નામ સામે આવે કે કેમ તેના પર સૌની નજર છે. ગુજરાતમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. 2 જિલ્લામાંથી લાખોનો દારૂ ઝડપાતા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા. કાલોલમાં હાઈવે પરથી 2 કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો. બીજી તરફ સુરતમાં ટ્રકમાંથી દારૂની 288 બોટલ મળી. પંચમહાલના કાલોલમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા. મુંબઈ દિલ્હી ભારતમાલા હાઈવે પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. પોલીસે બાતમીના આધારે હાઈવે પર નાકાબંધી કરી. તપાસ દરમિયાન 2 શંકાસ્પદ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. વડોદરા તરફ લઈ જવાઈ રહેલા અંદાજે 3.11 લાખ રૂપિયાના દારૂ સાથે 3 ખેપિયાઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે બંને કાર સહિત દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સાથે જ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સુરતના ડુમસમાં ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરીના નવા કિમિયાનો પર્દાફાશ કર્યો. ડુમસ ગોલ્ફ સાઇડ નજીકથી ક્રાઇમ બ્રાન્ચે કન્ટેનર ટ્રક ઝડપી પાડ્યો. ટ્રકની ડ્રાઈવર કેબિનની છત પર બનાવેલા ચોરખાનામાં તપાસ કરતા દારૂની 288 બોટલ મળી આવી. પોલીસે દારૂ સહિત કુલ 16.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જેમાં આશરે 10 લાખની ટ્રક અને મોબાઈલ ફોનનો પણ સમાવેશ થાય છે. આ મામલે હરિયાણાના 27 વર્ષીય ટ્રક ડ્રાઈવર ચાંદ સત્યનારાયણ ભારદ્વાજની ધરપકડ કરવામાં આવી. હરિયાણાથી દારૂ મોકલનાર અને સુરતમાં દારૂ મંગાવનાર બંને ઇસમો હાલ વોન્ટેડ છે. ઝડપાયેલા આરોપીઓને 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળ્યા છે. સાગબારામાં જંગલ જમીન મુદ્દે 12મા દિવસે પણ આદિવાસીઓના ધરણા યથાવત. કોંગ્રેસ અને ભાજપ આમને સામને. નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે આદિવાસીઓનું આંદોલન 12મા દિવસે પણ યથાવત છે. પણ આદિવાસીઓના જંગલ જમીનના પ્રશ્નોનો હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. 12 ગામના લોકોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર આંદોલન સ્થળે પહોંચ્યા અને સરકાર તથા વહીવટીતંત્રને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી. મનસુખ વસાવાએ નિવેદન આપ્યું કે ઉમરપાડાના લોકોને સમજાવવાના છે. સુરત જિલ્લા વહીવટીતંત્રએ પણ સમગ્ર મામલાને સમજીને તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ. સાંસદે વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી હાલ વિદેશ પ્રવાસે છે. તેઓ પરત ફર્યા બાદ આ મામલે ફરી મુખ્યમંત્રીને મળી રજૂઆત કરવામાં આવશે. બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને નિશાન બનાવી મનસુખ વસાવાએ કટાક્ષ કર્યો. અનંત પટેલ નેપાળવાળી વાત કરે. નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે. આ જે નેપાળવાળી કરવા ગયા મને શું દશા થઈ એને પૂછજો તમે. એટલે નેપાળવાળી ના ચાલે અને એક જવાબદાર ધારાસભ્ય તરીકે એ બેફામ વાણી વિલાસ કરે એ યોગ્ય નથી. ત્યારે સમગ્ર મામલે મંત્રી પ્રવીણ માળીએ મહત્વનું નિવેદન આપ્યું છે. બંને વિવાદ કાયદાકીય છે. જમીન વન વિભાગની હોવાની વાત કરી. આ વિવાદના ઉકેલ માટે બંને પક્ષો વચ્ચે એક બેઠક મળી ચૂકી છે અને હવે બીજી બેઠક યોજીને સમાધાન લાવવાના પ્રયાસો કરવામાં આવશે. મહેસાણામાં ધોળા દિવસે ફિલ્મી ઢબે પરિણીતાનું અપહરણ. આ દ્રશ્યો કોઈ બોલિવૂડ ફિલ્મના નથી, પરંતુ મહેસાણાના અમરપુરા પાછળ આવેલી શિવ વાટિકા સોસાયટીના છે, જે ધોળા દિવસે પરિણીતાને ઉઠાવી ગયાના આક્ષેપથી ચકચાર મચી છે. પ્રેમ લગ્ન કરીને રહેતી પરિણીતા તેના જ પરિવારનો બળજબરીપૂર્વક ઘરેથી લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાલનપુરથી